હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું વાત કરવાનો છું ભારતીય ન્યાય સંહિતા 2023 વિશે. યસ ફ્રેન્ડ્સ, ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ નંબર 2 જે વ્યાખ્યાઓનો કોન્સેપ્ટ છે એમાં આજે આપણે ક્લાસ નંબર 4માં આગળ વધવાના છીએ. યસ ફ્રેન્ડ્સ, ગઈ વખતે એટલે કે ક્લાસ નંબર 3 સુધી આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યાઓ જે છે એ બહુ જ ડિટેલમાં સમજી ચૂક્યા છીએ અને આજે કલમ નંબર 11 થી આગળની વ્યાખ્યાઓ સમજવાના છીએ. તો ક્લાસ નંબર 4માં આજે જે લોકો પહેલી વાર આવ્યા છે એ લોકોને વિનંતી છે કે અગાઉના લેક્ચર્સ જે છે ક્લાસ નંબર 1, 2, 3 આપ જોઈ શકો છો. સિમ્પલી મેં ત્યાં વ્યાખ્યાઓ સમજાવી છે. કલમ નંબર 1 થી કલમ નંબર 10 સુધીનો કોન્સેપ્ટ બિલકુલ ઇઝીલો સમજાવેલો છે આપ સૌને. તો જે લોકો આજે નવા છે ચેનલ પર, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ આવે તો તેનું નોટિફિકેશન સૌથી પહેલા આપ સૌને મળી જાય. બિલકુલ સમયને નથી બગાડવાના, જલ્દીથી સ્ટાર્ટ કરી દઈશું. આજનો ટોપિક જે છે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ નંબર 2 અને ખાસ કરીને ક્લાસ નંબર 4. સ્ટાર્ટ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલા કલમ નંબર 11ની હું વાત કરવાનો છું. કલમ નંબર 11માં ગુડ ફેઇથની વ્યાખ્યા આપવામાં આવી છે. ગુડ ફેઇથને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? શુદ્ધ બુદ્ધિ કહીએ છીએ. હું વાત કરું આઈપીસીની, તો આઈપીસીમાં પણ શુદ્ધ બુદ્ધિની વ્યાખ્યા આપવામાં આવેલી હતી ને એટલા માટે મેં આપને ઇઝીલી સમજાય એ પર્પઝથી કોરસ્પોન્ડિંગ લો પણ મૂકેલો છે. એટલે કે આઈપીસીમાં આ જે સેક્શન હતી એ કયા નંબરથી હતી એ સમજાવતી જોગવાઈ પણ અહીંયા મેં મૂકેલી છે. તો સૌથી અગત્યની વાત, કલમ નંબર 11ની જ્યારે હું વાત કરી રહ્યો છું ત્યારે ગુડ ફેઇથની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા આઈપીસીની કલમ નંબર 52માં હતી. ફ્રેન્ડ્સ, 52માં વ્યાખ્યા સેમ હતી, થોડુંક ચેન્જ છે એ પણ હું કહીશ આપને કે શું ચેન્જ છે. બાકી વ્યાખ્યા 52 નંબરમાં જે હતી એ આઈપીસીમાં હતી, પણ અત્યારે અહીંયા બીએનએસમાં ભારતીય ન્યાય સંહિતામાં કલમ નંબર 11માં વ્યાખ્યા આપવામાં આવી છે ગુડ ફેઇથ. તો ગુડ ફેઇથ કહેવાય કોને? તો અહીંયા વ્યાખ્યા નેગેટિવ ફોર્મમાં આપેલી છે કે નથિંગ ઇઝ સેડ ઓર ડન ઓર બિલીવડ ઇન ગુડ ફેથ. ત્યાં સુધી સેડ ઓર ડનનો જ કોન્સેપ્ટ હતો. કહ્યું, કંઈક કહેવામાં આવ્યું હોય અથવા કંઈક કરવામાં આવ્યું હોય, બિલીવનો કોન્સેપ્ટ ન હતો અને બિલીવનો કોન્સેપ્ટ એડ થયો. અહીંયા શું કહે છે કે નથિંગ ઇઝ સેડ ઓર ડન ઓર બિલીવડ ઇન ગુડ ફેથ વિચ ઇઝ ડન ઓર બિલીવડ વિધાઉટ ડ્યુ કેર એન્ડ અટેન્શન. તો શુદ્ધ બુદ્ધિ ક્યારે કહેવાય? તો યોગ્ય કાળજી અને ધ્યાન રાખવા સિવાય કરેલી કે માનેલી કોઈ પણ બાબત શુદ્ધ બુદ્ધિથી કરી છે કે શુદ્ધ બુદ્ધિથી માની છે એવું કહી શકાય નહીં. આ તો સિમ્પલ કોન્સેપ્ટ છે. આઈપીસીમાં બહુ જ અગત્યની વાત કલમ નંબર 52માં ગુડ ફેથ મૂકેલો હતો, પણ ભારતીય ન્યાય સંહિતામાં કલમ નંબર 11માં શુદ્ધ બુદ્ધિની વ્યાખ્યા આપી દીધી અને કહ્યું કે યોગ્ય કાળજી અને ધ્યાન રાખવું પડે. જો તમે કોઈ કૃત્ય કર્યું છે અથવા માન્યું છે કોઈ બાબત, તો એ સંજોગોમાં તમારી શુદ્ધ બુદ્ધિ છે કે નહીં ખબર કઈ રીતે પડે? તો અહીંયા કોન્સેપ્ટ ક્લિયર છે, શબ્દ આપી દીધો છે વિધાઉટ ડ્યુ કેર એન્ડ અટેન્શન. એટલે કે જો તમે યોગ્ય કાળજી રાખી હશે, જો તમે પૂરતું ધ્યાન રાખ્યું હશે, તો એવું કહી શકાય કે હા, તમે જે છે શુદ્ધ બુદ્ધિથી કામ કર્યું છે, ગુડ ફેથમાં કામ કર્યું છે. પણ જો તમે કાળજી ન રાખો, ધ્યાન ન રાખો અને એમ કહો કે મેં તો શુદ્ધ બુદ્ધિથી કામ કર્યું છે, તો ઇઝ ઇટ પોસિબલ? ના, એ પોસિબલ નથી. અને એટલા માટે જ્યારે આપણે ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 11 સમજી રહ્યા છે ત્યારે એક વસ્તુ સમજવું બહુ જ જરૂરી છે કે કોઈ પણ કૃત્ય જે છે શુદ્ધ બુદ્ધિથી થયેલું અથવા તો માની શકાય એવું નહીં કહી શકાય, કારણ કે જો એમાં શું નહીં હોય, યોગ્ય કાળજી નહીં હોય કે ધ્યાન નહીં હોય. જો તમે શુદ્ધ બુદ્ધિથી કોઈ કૃત્ય કર્યું છે એવું કહેવા માંગતા હો આઈપીસી હેઠળ, તો ખાસ યાદ રાખવાનું છે કે યોગ્ય કાળજી અને ધ્યાન હોવું જરૂરી છે. ને એટલા માટે હું કહું છું કે જ્યારે શુદ્ધ બુદ્ધિનો કોન્સેપ્ટ એટલે ગુડ ફેથનો કોન્સેપ્ટ પૂછાય છે ત્યારે બે શબ્દો યાદ રાખવાના છે, એક ડ્યુ કેર અને બીજું અટેન્શન. આપણી સ્ક્રીન પર છે ડ્યુ કેર એન્ડ અટેન્શન. તો ગુડ ફેથ જ્યારે આઈપીસી, હવે ઓલ્ડ આઈપીસી જે છે હવે બીએનએસ, તો ભારતીય ન્યાય સંહિતામાં જ્યારે આપણે ગુડ ફેથ શબ્દનો ઉપયોગ કરીશું ત્યારે આપણા મગજમાં લાઇટ થવી જોઈએ અને પેલા બે શબ્દો યાદ આવવા જોઈએ કે આ ડ્યુ કેર અને અટેન્શન. જો તમે ડ્યુ કેર અને અટેન્શનથી કામ કર્યું છે તો તમે શુદ્ધ બુદ્ધિથી કામ કર્યું છે, અને જો તમે ડ્યુ કેર અને અટેન્શન નથી રાખી, કાળજી નથી રાખી કે અટેન્શન નથી રાખ્યું,
તો એવું કામ શુદ્ધ બુદ્ધિથી કર્યું છે એવું કહી શકાશે નહીં. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ સેક્શન નંબર 11, જે આઈપીસીમાં કલમ નંબર 52માં હતી. અહીંયા કલમ નંબર 11થી એડ છે, તો આ એટલું કલમ નંબર 11 માટે ખાસ યાદ રાખી લેજો. બહુ જ સિમ્પલ છે, 2 શબ્દો યાદ રાખશો એટલે કલમ નંબર 11 તમારી યાદ રહી જશે. આઈ હોપ કલમ નંબર 11 આપની યાદ થઈ ગઈ હશે. નેક્સ્ટ કોન્સેપ્ટ કલમ નંબર 12 જોઈએ. હવે કલમ નંબર 12 જે આપની સ્ક્રીન પર છે તે વ્યાખ્યા આપે છે ગવર્મેન્ટની. સરકાર કોની કહીશું, અથવા તો આઈપીસી વારંવાર યાદ આવી રહ્યો છે. હવે ભારતીય ન્યાય સંહિતા. ભારતીય ન્યાય સંહિતામાં જ્યારે જ્યારે ગવર્મેન્ટ શબ્દનો ઉપયોગ થયો હશે તો આપણે શું એનું મિનિંગ લઈશું? તો અહીંયા 12 નંબરની જે વ્યાખ્યા આપી છે ગવર્મેન્ટ બાબતે, ત્યાં કહી દીધું કે ગવર્મેન્ટ મીન્સ ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર ધી સ્ટેટ ગવર્મેન્ટ. આઈપીસીમાં ગવર્મેન્ટની વ્યાખ્યા હતી, 17 નંબરની કલમમાં વ્યાખ્યા હતી. હવે બીએનએસમાં એ કલમ નંબર બદલાઈને કલમ નંબર 12 છે. તો ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 12 આપણને જણાવે છે સરકારની વ્યાખ્યા, સરકાર વિશે. તો સરકાર એટલે કોણ? તો સરકાર એટલે કેન્દ્ર સરકાર અથવા તો કોઈ પણ રાજ્ય સરકાર. કલમ નંબર 17માં આ જ કોન્સેપ્ટ હતો, પણ અહીંયા 12 નંબરમાં વ્યાખ્યા મૂકવામાં આવી છે બીએનએસમાં, ભારતીય ન્યાય સંહિતામાં. ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ નંબર 12 સરકારની વાત કરે છે. સરકાર માટે આપણે એટલું જ યાદ રાખવાનું છે, સરકાર એટલે કેન્દ્ર સરકાર અથવા તો કોઈ રાજ્ય સરકાર. બસ સિમ્પલ. તો આવું પૂછાય આપણને પ્રશ્ન કોઈ પણ રીતે, કોઈ પણ એક્ઝામમાં. ઇવન એક્ઝામ ન હોય તો પણ જે એડવોકેટ્સ છે જેમના માટે નવો કાયદો જાણવો જરૂરી છે, જો એ આ વિડીયો જોઈ રહ્યા છે તો પણ ઇઝીલી આપને સમજાઈ જશે. સરકાર જ્યારે જ્યારે શબ્દ યુઝ થશે ભારતીય ન્યાય સંહિતામાં, ત્યારે આપણે માની લેવાનું કાં તો એ કેન્દ્ર સરકાર માટે યુઝ થયો છે અથવા તો રાજ્ય સરકાર માટે યુઝ થયો છે. આઈપીસીમાં આ કલમ હતી કલમ 17માં, હવે આ કલમ છે ભારતીય ન્યાય સંહિતામાં કલમ નંબર 12. આઈ હોપ આટલું પણ ક્લિયર થઈ ગયું હશે. નેક્સ્ટ કોન્સેપ્ટ કલમ નંબર 13 સમજીએ. સેક્શન નંબર 13 જે છે હાર્બરની વાત કરે છે. હાર્બરનો મિનિંગ થાય છે આશરો આપવો. ઓકે, હાર્બર એટલે શું? આશરો આપવો. તો હાર્બર કોને કહેવાય? શું આઈપીસીમાં આનો કોન્સેપ્ટ હતો? હા, હતો. આશરો આપવાનો કોન્સેપ્ટ કલમ નંબર 52 એ આઈપીસીમાં હતો, એમેન્ડમેન્ટથી એડ થયેલી જોગવાઈ હતી. હવે અહીંયા કલમ નંબર 13માં હાર્બરને સ્થાન આપવામાં આવ્યું છે. આશરો આપવો એ બાબતની જોગવાઈ, એ પ્રોવિઝનને ભારતીય ન્યાય સંહિતામાં કલમ નંબર 13માં મૂકવામાં આવી છે. શું કહ્યું આશરો આપવા બાબત સમજીએ. તો હાર્બર ઇન્ક્લુડ્સ સપ્લાઇંગ અ પર્સન શેલ્ટર, ફૂડ, ડ્રિંક, મની, clothes, arms, ammunition, or means of conveyance, or the assisting the person by any means, whether of the same kind or those enumerated in this clause or not, to evade apprehension. હવે અહીંયા શું કહે છે કે આશરો આપવો. તો આશરો આપવો એવું કઈ રીતે કહી શકીએ કે આ વ્યક્તિ બીજી વ્યક્તિને આશરો આપી રહ્યો છે? તો આશરો આપવામાં કોઈ વ્યક્તિને પકડાઈ જતી બચાવવા માટે શું પર્પસ છે આખી સેક્શનનો એ આપણને ઇઝીલી ખબર પડવી જોઈએ, અને એ છે લાસ્ટમાં ટુ ઇવેડ એપ્રિહેન્શન. ઇવેડ એપ્રિહેન્શન એટલે શું? કે કોઈ વ્યક્તિ પકડાઈ જતી બચાવવા માટે, ઓકે, એ વ્યક્તિ પકડાઈ ન જાય એ માટે અથવા તો એના હેતુ માટે કોઈ વ્યક્તિને પકડાઈ જતી બચાવવા માટે આશ્રય, હાર્બર આપવું, આશ્રય, ખોરાક આપવો, એને પીણું આપવું, ડ્રિંક, ઓર નાણાં, પૈસા, મની, કપડાં, ક્લોઝ, હથિયારો કે દારૂગોળો આપવો, અથવા તો કન્વેયાન્સ એટલે કે વાહન પૂરું પાડવામાં આવે. કેમ? કારણ કે વ્યક્તિ પકડાય ના એટલા માટે. અને આ કલમમાં જણાવેલા છે તેવા બીજા એના જેવા સાધનો અથવા બીજા કોઈ પણ સાધનો વડે આવી વ્યક્તિને મદદ કરવાનો સમાવેશ અહીંયા આશરો આપવામાં થઈ જશે. જો આવી કોઈ પણ રીતે કે માની લો કોઈ વ્યક્તિ છે અને એ તમે ઈચ્છો છો કે ના પકડાય પોલીસમાં, તો એવા સંજોગોમાં તમે એને ખાવાનું આપો, કપડાં આપો કે હથિયારો આપો કે વાહન આપીને એને રવાના કરી દો, તો ઇટ મીન્સ તમે હાર્બર કર્યું છે કે આશરો આપ્યું છે એવું કહેવાય. તો આ કલમ ખાસ કરીને અગાઉ આઈપીસીમાં પણ હતી. આઈપીસીની કલમ નંબર 52 એથી આ કોન્સેપ્ટ હતો, પણ અત્યારે ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 13માં હાર્બરનો કોન્સેપ્ટ આપેલો છે ને ત્યાં પર્ટિક્યુલરલી એવું જ કહ્યું છે જેમ અગાઉની વ્યાખ્યા છે એમ જ આ વ્યાખ્યા છે. એમાં કોઈ વધારો એટલો બધો છે નહીં, સિમ્પલ વ્યાખ્યા છે. આશરો આપવામાં કોઈ પણ વ્યક્તિને પકડાઈ જતી બચાવવા માટે, ટુ ઇવેડ એપ્રિહેન્શન, પકડાઈ જતી બચાવવા માટે એને મદદ કરવાનો, આસિસ્ટ ધી પર્સન, પકડાઈ જતી બચાવવા માટે એને આશ્રય આપવો, ડ્રિંક, ફૂડ, શેલ્ટર, ક્લોઝ, આર્મ્સ, એમ્યુનેશન જે આપણે વાત કરી, હથિયારો કે પછી દારૂગોળો, વાહન, કંઈ પણ આપવામાં આવે તો એવા સંજોગોમાં હાર્બર કર્યું એટલે કે આશરો આપ્યો છે એવું કહેવાશે. આઈપીસીની કલમ નંબર 52 એ હતી
અહીંયા ભારતીય ન્યાય સંહિતામાં કલમ નંબર 13માં કોન્સેપ્ટ છે, જે આપે સિમ્પલી યાદ રાખી દેવાનો છે. આઈ હોપ સો આ પણ સેક્શન આપની ક્લિયર થઈ ગઈ હશે. અને ખાસ બહુ જ અગત્યની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આ વિડીયો જોઈ રહ્યા છે, એડવોકેટ્સ છે, એ લોકોને પણ રિક્વેસ્ટ છે કે પ્લીઝ લાઇક કરજો વિડીયોને. ઘણા સ્ટુડન્ટ્સ, ઘણા મિત્રો જે છે લાઇક નથી કરતા, તો પ્લીઝ રિક્વેસ્ટ છે લાઇક કરીને કોમેન્ટ કરવાનું જરૂરથી રાખજો. નેક્સ્ટ કલમ નંબર 14ની વાત કરીશ. કલમ નંબર 14 જે છે એ વાત કરે છે ઇન્જરીની. ઈજા કોને કહેશું? આઈપીસીમાં જ્યારે શબ્દ ઇન્જરી વપરાયો હતો તો આઈપીસીમાં પણ હતો. આઈપીસીમાં પણ આ કોન્સેપ્ટ હતો અને કલમ નંબર 44થી એડ થયેલો આ કોન્સેપ્ટ હતો આઈપીસીમાં. પણ ભારતીય ન્યાય સંહિતામાં જ્યારે ઇન્જરી શબ્દ આવશે ત્યારે આપણે શું સમજવું એ બાબતે કલમ નંબર 14 આપણને ક્લેરિટી આપે છે. સેક્શન નંબર 14 જે વાત કરે છે ઇન્જરીની. તો આઈપીસીમાં કઈ કલમ હતી? કલમ 44 હતી. ત્યાં હતી જ, આ જ કોન્સેપ્ટ હતો. એમાં કંઈ જ બદલાવ નથી, માત્ર સેક્શન નંબરનો બદલાવ છે કે 44 હતી આઈપીસીમાં, હવે છે 14. ઓકે, તો એ રીતે પણ યાદ રાખી શકીએ. આઈપીસીમાં હતી 44 અને હવે છે 14. ક્લિયર? તો સિમ્પલી અને લાસ્ટલી આપણે એને કોરસ્પોન્ડ કરીશું. પણ ઇન્જરી માટે શું કહેવા માંગ? તો ભારતીય ન્યાય સંહિતામાં ઇન્જરી મીન્સ એની હાર્મ વોટ એવર ઇનલીગલી કોઝ ટુ એની પર્સન. આ શબ્દો બહુ જ અગત્યના છે કે જ્યારે ઇન્જરીની વાત છે, ઈજા એટલે શું? ઇનલીગલ તરીકે, ઇનલીગલ રીતે. ઓકે, તો ઇનલીગલી, ગેરકાયદેસર રીતે કોઈ પણ વ્યક્તિને હાર્મ કરવામાં આવે, હાનિ પહોંચાડવામાં આવે, એ કોઈ વ્યક્તિના શરીરને હોય, કોઈ વ્યક્તિના મનને હોય, બોડી, માઇન્ડ, રેપ્યુટેશન એટલે કે પ્રતિષ્ઠાને હોય, કે પછી એની પ્રોપર્ટીને હોય, મિલકતને હોય, જો આવી વ્યક્તિને ગેરકાયદેસર રીતે હાનિ પહોંચાડવામાં આવશે તો એ આ ઇન્જરીની વાત થઈ રહી છે, એવું સમજીશું આપણે. તો કલમ 44માં કોન્સેપ્ટ હતો અને અહીંયા કલમ નંબર 14માં કોન્સેપ્ટ છે. વ્યાખ્યા સેમ છે, માત્ર નંબર બદલાયો છે. અગાઉ પણ તમને આ ખબર જ હતી, પણ અહીંયાથી એમસીક્યુઝ ઘણીવાર પરીક્ષાઓની વાત કરું તો પૂછાય છે, અને એ છે ઇન્જરીમાં કઈ ઇન્જરીની વાત છે? તો બોડી, માઇન્ડ, રેપ્યુટેશન એન્ડ ઓર પ્રોપર્ટી. તો શરીરની ઇન્જરી હોઈ શકે, મનની ઇન્જરી હોઈ શકે, પ્રતિષ્ઠા, માન, મોભાની ઇન્જરી હોઈ શકે, કે પછી મિલકતની ઇન્જરી હોઈ શકે. તો જે બીએનએસ છે, ભારતીય ન્યાય સંહિતા છે, પર્ટિક્યુલર વાત કરે છે કે જ્યારે આપણે ઇન્જરીની વાત કરીશું કે ઇનલીગલી, ગેરકાયદેસર રીતે કોઈ વ્યક્તિના શરીરને, મનને, મિલકતને અથવા તો પ્રતિષ્ઠાને ગેરકાયદેસર રીતે પહોંચાડેલી હાનિ, જેને આપણે કહીશું ઈજા, એ ઈજા છે આ કલમ પ્રમાણે. તો આ 4 સેક્શનો આજે આપણે સમજ્યા છીએ, અને જેમાં બહુ સિમ્પલી સૌથી પહેલા મેં કલમ નંબર 11 વાત કરી, જે કલમ નંબર 52 આઈપીસીની હતી, એની સાથે કોરસ્પોન્ડ કરી આપણે. તો 11માં ગુડ ફેથ છે અને આઈપીસીમાં 52માં ગુડ ફેથની વાત હતી. 2 શબ્દો યાદ રાખવાના મેં કયા આપને, ડ્યુ કેર એન્ડ અટેન્શન. શુદ્ધ બુદ્ધિ તમને ઇઝીલી આવડી જાય. ત્યારબાદ કલમ નંબર 12 જે હતી આઈપીસીમાં 17, સરકારની વાત છે. સરકાર એટલે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર. 13માં આપણે હાર્બર એટલે આશરો આપવાની વાત કરી, જે કલમ નંબર 52 એ એમેન્ડમેન્ટથી એડ થયેલી આઈપીસીમાં હતી. અહીંયા કલમ નંબર 13 છે. ઓકે, આશરો આપવો કોને કહેવાય બહુ ડિટેલમાં સમજ્યા, આપને આવડી ગયું હશે. અને લાસ્ટલી આપણે ઇન્જરી સમજ્યા, ઈજા કોને કહેવાય. 14 નંબરમાં વ્યાખ્યા ભારતીય ન્યાય સંહિતામાં છે. આઈપીસીના કલમ નંબર 44 હતી, સેમ વ્યાખ્યા છે. 4 વસ્તુ અહીંયાથી પણ યાદ રાખવાની છે, બોડી, માઇન્ડ, રેપ્યુટેશન ઓર પ્રોપર્ટી. તો આઈ હોપ આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે અને ક્લિયર સમજણ પડી ગઈ હશે, આવડી ગયું હશે. જો આવડી ગયું છે તો લાઈક જરૂરથી કરજો, કોમેન્ટ પણ કરજો, અને આપના મિત્રો સાથે આ વિડીયો જરૂરથી શેર કરજો. જે લોકો તૈયારી કરી રહ્યા છે, આમાં ન્યૂ સેશન હું લાવતો જ રહી સમયાંતરે, પણ તમારે લાઈક કરવાનું છે, શેર કરવાનું છે, અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેવાનું છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બહુ જ જલ્દી. પાર્ટ નંબર 5 બહુ જ જલ્દી આવશે, ભાગ નંબર 5 આ વિડીયોનો. તો એની પણ તૈયારી રાખજો અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો આપને કેવો લાગ્યો. મળ્યો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.